રાહુલ ગાંધીએ પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહનું અપમાન કરતા ફરી એક વખત રાજકારણ ગરમાયું છે। રાહુલ ગાંધીએ પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહને ગદ્દાર કહ્યા છે। પ્રદેશ ભાજપના મુખ્ય પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલે રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા। દેશમાં 100 કરતા પણ વધારે ચૂંટણીઓ હાર્યા પછી જે પ્રકારની હતાશા રાહુલ ગાંધીમાં છેલ્લા વર્ષોમાં દેખાય છે એનું આ પરિણામ છે। રાહુલ ગાંધીએ આદરણીય પ્રધાનમંત્રી શ્રી જે વૈશ્વિક રીતે સૌથી વધારે લોકપ્રિય છે અને આદરણીય ગૃહમંત્રી શ્રી કે જેમની રણનીતિ અને જેની વ્યૂહાત્મક નીતિના કારણે રાહુલ ગાંધી અને કોંગ્રેસની સાથે વિપક્ષ પછડાટ ખાય છે, એના કારણે એમણે માનસિક સંતુલન ગુમાવી દીધું છે। રાહુલ ગાંધીએ વાસ્તવમાં કોઈ સારા સાયકિયાટ્રિસ્ટને બતાવવાની જરૂર છે અને જે પ્રકારે એક હેબ્યુચ્યુઅલ ઓફેન્ડર હોય અને ગુનાહિત માનસિકતા જે રીતે કોઈ વ્યક્તિ દર્શાવતી હોય એ જ રીતે રાહુલ ગાંધી અનેક વખત બોલ્યા છે। દેશની જુદી જુદી હાઈકોર્ટોમાં અને કોર્ટોમાં એમની સામે આ પ્રકારના કેસીસ પણ ચાલે છે। કેટલીક કોર્ટોમાંથી એ આજે પણ જામીન પર છે। સુપ્રીમ કોર્ટ જેવી કોર્ટે પણ એમને કડકમાં કડક સૂચના એના વાણી વર્તન વ્યવહારમાં દાખવવાની વાત કરી છે।